સૈકા સુધી પાલિકા શાસન બાદ KAMC બનતા મહાનગરપાલિકાઓના મેયર માટે નોટિફિકેશન જાહેર કરાયું। આણંદમાં પહેલા મેયર મહિલા બેઠક અને બાદમાં જનરલ બેઠક જાહેર કરાઈ। સૈકા ઉપરાંત આણંદ પાલિકા શાસન બાદ ગત જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા બનતા રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપાના પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા બાદના 2.5 વર્ષ માટે સામાન્ય મેયર માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત જાન્યુઆરીમાં સૈકાના પાલિકા શાસન બાદ કરમસદ આણંદ મહાપાલિકા બનતા પખવાડિયા પૂર્વે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મનપા વોર્ડ સીમાંકન તથા બેઠક જાહેર કરવામાં આવી હતી। જે બાદ રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપાના 13 વોર્ડ અને 52 કોર્પોરેટરો પૈકી પ્રથમ 2.5 વર્ષ માટે મહિલા અને બાદમાં 2.5 વર્ષ માટે સામાન્ય મેયર પદનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા રાજકીય સડવડાટ તેમજ તેજ થવા પામ્યો છે। આ સાથે નડિયાદ મહાપાલિકાના મેયર પદનું નોટિફિકેશન જાહેર કરાતા પ્રથમ 2.5 વર્ષ માટે સામાન્ય તથા બાદના 2.5 વર્ષ માટે મહિલા મેયર પદ શોભાવશેનું જાણવા મળ્યું છે।